હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણું ડિપ્લોમા સેમેસ્ટર 2નો સબ્જેક્ટ એસી સર્કિટ એનું ચેપ્ટર નંબર 4 એટલે કે આપણું લાસ્ટ ચેપ્ટર કે જે એક્ઝામની અંદર 14 માર્કનું પૂછાય છે એના મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન જોઈશું. એકચ્યુઅલી કહું તો આપણું જે ચેપ્ટર નંબર 2 અને 3 હતું એમાંથી દાખલા બી પૂછાય છે, પણ આ એક ચેપ્ટર એવું છે કે જેમાંથી દાખલા નથી પૂછાતા. તો જે 4 થિયરી આ વિડીયોમાં હું બતાવીશ એ 4 થિયરી તમે કરી દેશો એટલે તમારા 14 માર્ક ક્લિયર થઈ જશે. તો 4 થિયરી કમ્પ્લીટ તૈયાર કરવાની. એક થિયરી 7 માર્કમાં આવશે, કઈ આવશે એ બી કહી દઈશું. એની સિવાયના પ્રશ્નો 3 કે 4 માર્કની અંદર પૂછાશે. ઓકે, તો 4 જ પ્રશ્નો છે, 4 તૈયાર કરી દેવાના. ક્વેશ્ચન પહેલો છે, પ્રિન્સિપલ ઓફ જનરેશન ઓફ 3 ફેઝ ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ એટલે કે 3 ફેઝ વોલ્ટેજ 3 ફેઝ એસી વોલ્ટેજ જનરેટ કરવાનો સિદ્ધાંત લખવાનો છે. પ્રિન્સિપલ એટલે ગુજરાતીમાં એને સિદ્ધાંત કહી દઈએ. તો આપણે પહેલું ચેપ્ટર જે ચલાવ્યું હતું કે જેમાં પહેલો જ ક્વેશ્ચન હતો કે સિંગલ ફેઝ એસી સપ્લાયને કેવી રીતે જનરેટ કરવાનો. તો એની અંદર આપણે ક્વેશ્ચનનો આન્સર કંઈક આ રીતે લખતા હતા કે એક ચુંબકીય ક્ષેત્રની અંદર એક કોઇલને મૂકવામાં આવે. એ કોઇલને પછી આપણે આ દિશાની અંદર ગોળ ફેરવતા હતા. તો શું થતું હતું એનાથી? તો એનાથી ચુંબકીય ફ્લક્સ કપાતું હતું કે જેના લીધે ઈએમએફ ઉત્પન્ન થતું હતું. તો સેમ કોન્સેપ્ટ આમાં કરવાનો છે, ખાલી ફરક એટલો છે કે અહીંયા બી ચુંબકીય ફિલ્ડ હોય જ છે. ઓકે, મેગ્નેટિક ફિલ્ડ તો છે જ, પણ એની અંદર આપણે 120 ના એંગલે 3 કોઇલ મૂકવાની છે. કેટલી કોઇલ મૂકવાની છે? 3. એટલે આ રીતે 3 કોઇલ ગોઠવવાની. 3 કોઇલ ગોઠવીએ એટલે કેવું કે 3 ને બી આપણે ઓમેગા જેટલા વેગથી ફેરવવામાં આવે. તો ઓમેગા જેટલા વેગથી 3 કોઇલ ફરશે, તો 3 કોઇલ ફરશે એનો મતલબ કે ફરી ચુંબકીય ફ્લક્સ કપાશે અને ચુંબકીય ક્ષેત્ર કપાશે અને ચુંબકીય ક્ષેત્ર કપાય તો ફ્લક્સ ઉત્પન્ન થાય કે જેના વડે આપણને શું મળે? ઈએમએફ મળે. તો જ્યારે એક કોઇલ વડે જે મળતું હતું એ સિંગલ ફેઝ એસી સપ્લાય હતું. તો પછી જ્યારે 3 કોઇલ વડે જે મળશે એ શું હશે? તો કે 3 ફેઝ એસી સપ્લાય હશે. તો સેમ એ રીતે જ કરવાનું છે. પછી આની અંદર આપણે એસી વોલ્ટેજને આ રીતે દોરીએ છીએ સિંગલ ફેઝની અંદર. તો 3 ફેઝની અંદર એકચ્યુઅલી એવું થાય છે કે 3 કોઇલ વડે થાય છે અને 3 વચ્ચેનો ફેઝ ડિફરન્સ જે હોય છે તે 120 ડિગ્રીનો હોય છે. તો પછી એક અહીંયાથી હશે, તો બીજું કંઈક આ રીતે નીકળતું હશે અને ત્રીજું અહીંયાથી. ઓકે, એટલે 3 ફેઝ વડે આવશે. તો એક આ ફિગર આપેલી છે બુકમાં, એ ડ્રો કરવાની. એની સાથે સાથે આ વેવ ફોર્મ છે એ બી ડ્રો કરવાના છે. હું તમને મટીરિયલ પ્રોવાઈડ કરીશ, એની અંદર આન્સર વ્યવસ્થિત લખેલો હશે કે રીતે લખવાનું. જે મેઇન વસ્તુ સમજવાની હતી એ આ વસ્તુ હતી. ક્લિયર છે કે 3 કોઇલને આપણે ચુંબકીય ક્ષેત્ર એટલે કે મેગ્નેટિક ફિલ્ડમાં મૂકી દીધી. ઓકે, ચલો એના પછી જોઈએ બીજો ક્વેશ્ચન, કમ્પેરિઝન બિટવીન સિંગલ ફેઝ એન્ડ 3 ફેઝ સિસ્ટમ. ઓકે, ચલો આ પ્રશ્ન તો 100% પૂછાશે એક્ઝામની અંદર. આજે 4 માર્કમાં તો કોઈક વાર 7 માર્કની અંદર બી પૂછાઈ જાય છે. સિંગલ ફેઝ અને 3 ફેઝ વચ્ચેનો તફાવત લખવાનો છે. તો સિંગલ ફેઝ અને 3 ફેઝ વચ્ચેની વાત કરીએ તો સિંગલ ફેઝનું વાયરિંગ જે પહેલાં થતું હતું, એક બ્લેક ને એક રેડ કલરનો વાયર આવે, તો એની અંદર 2 જ વાયરનો યુઝ થાય છે. પણ અત્યારના લેટેસ્ટ મોસ્ટલી બધી જગ્યાએ 3 ફેઝ કનેક્શન કરે છે, કારણ કે ઘરમાં વોશિંગ મશીન, ફ્રીજ, એસી બધી વસ્તુ વધતી જાય છે. તો 3 ફેઝ વાયરિંગ બધા મોસ્ટલી કરાવતા હોય, તેમાં RYB અને એક ન્યુટ્રલ એમ 4 વાયરનો ઉપયોગ કરવામાં આવે. ઓકે, કોઈક જગ્યાએ 3 હોય, કોઈક જગ્યાએ 4 હોય. એ રીતે સિંગલ ફેઝ થોડું સસ્તું પડે અને 3 ફેઝ થોડું મોંઘું પડે. આ મુદ્દા જ બોલું છું, આ ક્વેશ્ચનના આન્સર જ છે. પછી સિંગલ ફેઝની અંદર કેવું કે કનેક્શન ઇઝી પડે, થોડુંક પહેલાની અંદર થોડું હાર્ડ થઈ જાય. સિંગલ ફેઝ સસ્તું પડે, મોંઘું પડે એ વાત કરી લીધી. પછી એફિશિયન્સીની વાત કરીએ તો સિંગલ ફેઝ કરતાં 3 ફેઝની એફિશિયન્સી વધારે. એનું બી કારણ બીજા પોઈન્ટમાં લખીએ કે સિંગલ ફેઝમાં પાવર લોસ વધારે થાય, જ્યારે 3 ફેઝની અંદર પાવર લોસ ઓછો થાય. મોસ્ટલી ઘરોની અંદર સિંગલ ફેઝ વધારે વપરાય, પણ જ્યારે મોટી બિલ્ડિંગ હોય કે ઇન્ડસ્ટ્રીઝ હોય ત્યાં 3 ફેઝનો ઉપયોગ થતો હોય. ઓકે, તો આ રીતે એની કમ્પેરિઝન લખવાની છે. એના પછી ત્રીજો ને ચોથો ક્વેશ્ચન સેમ છે, પણ આ 3 ફેઝ સ્ટાર કનેક્શન માટે છે અને આ 3 ફેઝ ડેલ્ટા કનેક્શન માટે. શું ક્વેશ્ચન છે? તો રિલેશન બિટવીન લાઇન વોલ્ટેજ એન્ડ લાઇન વોલ્ટેજ એન્ડ ફેઝ વોલ્ટેજ અને લાઇન કરંટ ને ફેઝ કરંટ, એટલે કે લાઇન વોલ્ટેજ અને ફેઝ કરંટ વચ્ચેનો સંબંધ અને લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ વચ્ચેનો સંબંધ. સેમ બંને માટે સેમ જ ક્વેશ્ચન છે, પણ એકમાં સ્ટાર કનેક્શન છે ને એકમાં ડેલ્ટા કનેક્શન. ક્વેશ્ચન થોડો લેન્ધી છે, પણ બંને કાં તો 2 માંથી એક આ રીતે ઓરમાં પૂછે. 7 માર્કની અંદર એક ક્વેશ્ચન 100% પૂછાશે. આન્સર કેવી રીતે લખવાનો એની ચર્ચા કરી દઈએ. તો તમે ડેલ્ટા કનેક્શન, સ્ટાર કનેક્શન શીખી ગયા ડીસી સર્કિટની અંદર. ઓકે,
તો પહેલા સ્ટાર કનેક્શનની વાત કરીએ તો સ્ટાર કનેક્શન રફ આકૃતિ ડ્રો કરું છું, આ રીતે આવશે બરાબર. આ તમારા ટર્મિનલ, આ વચ્ચેનો ન્યુટ્રલ અને માન લો આ RYB છે 3. આ સ્ટાર કનેક્શન છે. ઓકે, ચલો બંનેને કમ્બાઈન જ ચલાવું છું, બંને ક્વેશ્ચનને એક સાથે લઈ લઈએ. પછી ડેલ્ટા કનેક્શનની વાત કરીએ. તો ડેલ્ટા કનેક્શન છે તમારું. હવે આમાં આ સ્ટાર કનેક્શનની અંદર એક કોમન પોઈન્ટ આવે છે, જ્યારે ડેલ્ટાની અંદર એવું હોતું નથી. ડેલ્ટા કનેક્શનની અંદર એવો કોઈ કોમન પોઈન્ટ આપણો હોતો નથી. સ્ટાર કનેક્શનની અંદર વચ્ચેનો જે પોઈન્ટ હોય છે એને આપણે ન્યુટ્રલ કહી દઈએ. તો અહીંયા કેવું છે કે જેમ કે આ એક ફેઝ કહેવાય R, અને R ને N વચ્ચેની વાત કરીએ તો આ બે વચ્ચેનો જે તફાવત મળે એને આપણે ફેઝ વોલ્ટેજ કહીએ. ક્લિયર? અને જે ઓકે બે લાઈન વચ્ચેનો, જેમ કે R ને B વચ્ચેની વાત કરીએ તો RB એક લાઈન છે, BB એક લાઈન છે, તો એ બે વચ્ચેનો એને આપણે લાઈન વોલ્ટેજ કહીશું. ક્લિયર છે? પછી જે અહીંયા R ની અંદરથી કરંટ જાય તો એને લાઈન વોલ્ટેજ કહેવાય. સોરી, લાઈન વોલ્ટેજની વાત તો કરી લીધી. લાઈન કરંટ એટલે IL કહેવાય. હવે આમાં દેખો જરા, એ લાઈન છે ને એ પોતે જ ફેઝ છે. તો અહીંયા લાઈન વોલ્ટેજ લાઈન કરંટ અને ફેઝ કરંટ બંને સેમ આવે. ઓકે, હવે આની અંદર કેવું છે કે કોઈ કોમન પોઈન્ટ નહીં, એટલે કે ન્યુટ્રલ નથી. તો આપણે અહીંયા ન્યુટ્રલની મદદથી શું કર્યું તો કે ન્યુટ્રલ અને આપણી જે R લાઈન હતી એ બે વચ્ચેને ફેઝ વોલ્ટેજ કીધો. પણ અહીંયા તો એવો કોમન પોઈન્ટ જ નથી. એનો મતલબ શું થાય કે અહીંયા આગળ જે ફેઝ વોલ્ટેજ હશે એ જ આપણો લાઈન વોલ્ટેજ હશે. ઓકે, આ એક રિલેશન તો ડાયરેક્ટ જ મળી ગયું. બીજા રિલેશનની વાત કરીએ કે અહીંયા કરંટની વાત થઈ ગઈ, અહીંયા વોલ્ટેજની વાત થઈ ગઈ, પણ હવે આપણે આનું વોલ્ટેજ માટેનું સૂત્ર લાવવાનું છે. ઓકે, અને આનું કરંટ માટેનું સૂત્ર લાવવાનું છે. યાદ રાખવા માટે કહી દઉં તો બંને સહેલા જ છે કે લાઈન વોલ્ટેજ બરાબર √3 ઇન્ટુ ફેઝ વોલ્ટેજ, અને પેલી બાજુ સેમ IL બરાબર √3 ઇન્ટુ IB. ફોર્મ્યુલા તો તમારે આ યાદ રાખવાની છે. ક્વેશ્ચનનો આન્સર કેવી રીતે આવે છે એની બી થોડી ચર્ચા કરી લઈએ. બંનેની ફિગરની વાત કરું તો અહીંયા 3 ફેઝ છે, એટલે કેવું હશે કે 3 જે ફેઝ છે આપણા VR, VY અને VB, એ 3 વચ્ચેનો એંગલ કેટલો હશે? 120 નો હશે. અહીંયાથી VY ને ઓપોઝિટમાં એક આપણે વેક્ટર લઈએ તો એ -VY થાય. ઓકે, અને અહીંયા હું આ રીતે ટ્રાયેંગલ બનાવું તો દેખો જરા, આ મેં એવું કીધું તમને, આ બધા વચ્ચેનો એંગલ 120 થાય. તો પછી આ જે એંગલ બચ્યો એ કેવો થઈ જશે? 60 થઈ જશે. અહીંયાથી આમ એક લાઈન દોરીએ પરપેન્ડિક્યુલર, તો પછી આ એંગલ કેટલો થઈ જશે? 30 થઈ જશે. ક્લિયર? હવે જો આપણે અહીંયાથી -VY લીધો અને આ R છે, તો પછી એ બંનેનો રિઝલ્ટન્ટ એટલે છે ને આ VYB થશે. નહીં, સોરી, VYR. આ રીતની ફિગર ડ્રો કરવાની છે. આમ તો એકચ્યુઅલી 3 માટે ડ્રો કરવાની હોય. જેમ કે અહીંયા VB છે એ પેલી બાજુ જશે, -VB થઈ જશે. કોઈ મિસ્ટેક થાય છે મારી? નહીં, બરાબર છે. પછી અહીંયા બી આ રીતે એક ટ્રાયેંગલ બનાવવાનો, આ રીતે, અને એક આ બાજુ બી ડ્રો કરવાનું. VB ની ઓપોઝિટ લઈ લીધું, VY ની. ઓકે, V1 ની ઓપોઝિટ લઈએ અને અહીંયા એ બંનેને કનેક્ટ કરી દઈએ. સોરી, એ બાજુ યુઝ થઈ ગયું એકવાર, આ બાજુ વાળો છે. આ રીતની ફિગર ડ્રો કરવાની. આ એકચ્યુઅલી મને બહુ પાક્કું યાદ નહીં, પણ કંઈક આ રીતની ફિગર છે. બંનેની અંદર સ્ટારની અંદર બી આવી ડ્રો કરવાની છે અને ડેલ્ટાની અંદર બી આવી ડ્રો કરવાની. પણ સ્ટારની અંદર આપણે રિલેશન જે લાવવાનું બાકી રહે છે એ રિલેશન બાકી રહે છે વોલ્ટેજ માટે. તો અહીંયા VR, VY ને VB લીધું, તો પછી ડેલ્ટાની અંદર કરંટનું રિલેશન લાવવાનું બાકી રહે, તો પછી IR, IB અને IL લઈ લેવાનું છે. ક્લિયર છે? આવી ફિગર ડ્રો કર્યા પછી આપણે જે ફોર્મ્યુલા ડિરાઈવ કરવાની છે એ ફોર્મ્યુલા છે VL બરાબર √3 ઇન્ટુ VP. તો પછી એ કેવી રીતે આવે છે? તો અહીંયા VL આપણે ફાઇન્ડ કરવો હોય તો જો આને નામ આપું થોડું. આ એકચ્યુઅલી આપણે આ ફાઇન્ડ કરવાની છે, આખી લાઈન. તો એ આખી લાઈન અહીંયા 2 ટુકડા પડી જાય છે. આટલા ટુકડાની વાત કરું, આટલા ટુકડાની, બરાબર?
તો આ જે 60 ની પાસેની બાજુ કહેવાય, તો પાસેની બાજુ માટે આપણે cos લઈ લઈએ અને એંગલ 60 નો છે, તો પછી આપણે જે VP ફાઇન્ડ કરવું છે એની જોડે cos 60 લાગશે. cos 60 ની વેલ્યુ આપણને ખબર છે √3/2 થઈ જાય. પણ હવે આ તો એક ભાગ માટે મળ્યો ને, પછી બીજો ભાગ બી કરવાનો, તો આપણે VL કરતા હોય તો એ બીજા ભાગને 2 વડે મલ્ટીપ્લાય કરવા પડે. 2 કટ થઈ જાય તો √3 × VP આવી જાય આપણી ફોર્મ્યુલા. ઓકે, આટલી જ વસ્તુ એક જ લાઈનમાં લખેલી, ચોપડીની અંદર કદાચ એક સળંગ લાઈનની અંદર લખેલી છે કે આ કેવી રીતે આવે છે. તો એમાં બે ભાગ પડી જાય છે એટલે 2 વડે ઇન્ટુ કરેલા હોય છે. પછી આ cos 60 કેમ લીધા છે તે અહીંયા ફિગર પરથી ખબર પડે છે. તો આ રીતે લાઈન વોલ્ટેજ ને ફેઝ વોલ્ટેજના બે સૂત્રો આ બંનેની અંદર લાવવાના હોય છે. બે ક્વેશ્ચન છે તો એની અંદર પહેલી ફિગર જે આ ડ્રો કરવાની આવે અને બીજી ફિગર મેં તમને આ બતાવી. આ રીતની બે ફિગર જે છે એ મેઇન છે. ઓકે, ફિગરની અંદરના નોટેશન કે કઈ જગ્યાએ લાઈન વોલ્ટેજ છે, ફેઝ વોલ્ટેજ છે, અહીંયા કોની વચ્ચે કેટલો એંગલ છે એ વસ્તુ મેઇન છે. ને એની સાથે સાથે તમારે આ બે ફોર્મ્યુલા ડિરાઈવ કરવાની. તો 7માંથી 7 માર્ક તમને આરામથી મળી જશે. તો આ જે ચેપ્ટર હતું કે જેમાં ખાલી 4 ક્વેશ્ચન તૈયાર કરવાના છે ને તમને 14 માર્ક મળી શકે એવા છે. તો એસી સર્કિટની અંદર આ ચેપ્ટર બધાએ ખાસ તૈયાર કરી દેવાનું છે. તો આ ચેપ્ટરના 4 પ્રશ્નો જો તમારા તૈયાર થઈ જાય તો આપણે ઓલરેડી 3 ચેપ્ટરના તો બધા ક્વેશ્ચન આપી દીધા છે. તો એની સાથે સાથે આપણું એસી સર્કિટનો સિલેબસ અહીંયા પૂરો થઈ જશે. પહેલા ચેપ્ટરના દાખલા હું એ કરાયેલા છે, બીજાના દાખલા વિડીયોમાં નથી કરાવતો હું, કારણ કે અમુક સ્ટુડન્ટને ટફ પડશે એવા છે. તમે સ્કીપ કરશો તો બી એસી સર્કિટની અંદર સારા માર્ક્સ લાવી શકશો ત્યારે જ, પણ જ્યારે કે હું અહીંયા જે થિયરી આપું છું એ બધી તમે તૈયાર કરી દીધી હોય તો. ચેપ્ટર 1ની થિયરી તો 4 જ હતી, એની સાથે સાથે હું તમને દાખલા બી કરાયા. ચેપ્ટર 2ની અંદર તો 5-6 થિયરી આપણે તૈયાર કરી છે. ચેપ્ટર નંબર 3ની અંદર બી એટલી જ થિયરી હતી. આ ચેપ્ટર નંબર 4 છે, એમાં 4 જ થિયરી કરવાની. તો બહુ વધારે પડતા IMP મેં તમને નથી આપ્યા જે એક્ઝામમાં પૂછાઈ શકે અને તમને સારા માર્ક્સ અપાઈ શકે એવા જ ક્વેશ્ચન અહીંયાથી આપેલા છે. તો બધી તૈયારી પૂરી કરી દેવાની. કોઈ ચેપ્ટરમાં કોઈ ટોપિકમાં હજુ બી ક્વેરી હોય તો કોમેન્ટ સેક્શનમાં બતાવો અથવા તો ટેલિગ્રામ પર જઈને મને પર્સનલમાં મેસેજ કરી દો. આપણે એનું સોલ્યુશન જલ્દી લાવીશું. એક્ઝામ નજીક છે તો બરાબર તૈયારી કરવાની છે, પોતાનું ધ્યાન રાખવાનું છે. હવે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.